ગુજરાતમાં યોજાવા જઈ રહી છે બે વિધાનસભા પર પેટા ચૂંટણી. એક છે વિસાવદર અને બીજી છે કડી. ત્યારે વાત કરીશું આ કડી બેઠકની, કારણ કે અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતાં કોંગ્રેસના ઉમેદવારની ચર્ચા વધારે થઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. અહીં કોંગ્રેસ પાર્ટીએ કડી વિધાનસભામાં રમેશ ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેઓ પૂર્વ નેતા છે અને છેલ્લા કેટલાય સમયથી રાજનીતિમાં પણ સક્રિય જોવા મળે છે. અને બીજી બાજુ એવી ચર્ચા પણ છે કે રમેશ ચાવડા છે એ જિગ્નેશ મેવાણીના નજીકના છે, તેમના ખાસ મિત્ર છે અને એટલા માટે જ કદાચ તેમને ત્યાં ટિકિટ આપવામાં આવી હોઈ શકે છે. આ સમીકરણો એટલા માટે સેટ કરવામાં આવી રહ્યા છે. થોડા ફ્લેશબેકમાં આપણે જઈએ. થોડા દિવસ પહેલાં જ જ્યારે જિગ્નેશ મેવાણીએ નારાજગી વ્યક્ત કરી હતી કે હું પક્ષથી નારાજ છું, પક્ષના નેતાઓ સાથે મારી નારાજગી છે અને એટલા માટે જ એ નારાજ હોવાના કારણે તેમને પ્રભારીની જવાબદારી છે એ સ્વીકારી નથી. કડીમાં ખાસ ગેનીબેન ઠાકોરની સાથે સાથે જિગ્નેશ મેવાણીને પ્રભારી તરીકે ત્યાં જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રચાર પ્રસાર તેમને ત્યાં કરવાનું હતું, પરંતુ તેમને સ્પષ્ટપણે ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી કે હું અહીં મારી જવાબદારી નથી સ્વીકાર કરવા માંગતો, કારણ કે જ્યારે મને જરૂર હોય છે પાર્ટીના નેતાઓની, ત્યારે કોઈ પણ મારા સમક્ષ મારા સાથે નથી હોતું અને એટલા માટે જ અહીં હું કડીમાં આ જવાબદારી નહીં સ્વીકાર કરું. પરંતુ એક બે દિવસ પહેલાં જ્યારે નામની ઘોષણા થાય છે, 1 જૂનના રોજ આ નામની ઘોષણા થાય છે, ત્યારબાદ અભિનંદન પાઠવે છે જિગ્નેશ મેવાણી અને ત્યાં તેમને એક સૂચક તેમનું નિવેદન હોય છે કે હવે સાથે મળીને લડી લેવાનું છે. એટલે લોકો હવે માની રહ્યા છે કે કડીમાં પ્રચાર કરતા જિગ્નેશ મેવાણી જોવા મળશે અને પ્રચાર એટલા માટે પણ કરશે કારણ કે કદાચ તેમના જ મિત્ર છે, તેમના જ ખાસ મિત્ર છે રમેશ ચાવડા અને તેમના માટે તેઓ પ્રચાર કરતા આવનારા દિવસોમાં પણ કડીમાં જોવા મળશે અને એટલા માટે જ હવે લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી બેકફૂટ પર આવી ગયા છે. તેમની નારાજગી છે હાલ દૂર થઈ ગઈ છે. જો કે એક ઇન્ટરવ્યૂમાં તેમને એવું પણ કહ્યું હતું કે આ નારાજગી અમુક નેતાઓ સાથે હોય છે પરંતુ પાર્ટી સાથે નથી હોતી અને એટલા માટે જ લાગી રહ્યું છે કે મોટું મન રાખીને હવે તેઓ કડીમાં પ્રચાર પ્રસાર કરતા રમેશ ચાવડા માટે જોવા મળશે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની રાજકીય કારકિર્દીની આપણે વાત કરી લઈએ તો 1996થી કડી તાલુકા કોંગ્રેસ સમિતિના તેઓ સંયુક્ત સચિવ રહી ચૂક્યા છે. 1997માં કડી તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી રહ્યા. 1998માં કન્વીનર રાજીવ ગાંધી બ્રિગેડિયરના તેઓ રહ્યા છે. આ સાથે જ 1998થી 2013માં કડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે. 2014થી 2020 સુધીમાં કડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે. 2002માં મુખ્ય ચૂંટણી એજન્ટ એટલે કે બળદેવજી ઠાકોર કડી વિધાનસભામાં તે વખતે હતા ત્યારે તેઓ ચૂંટણી એજન્ટ પણ હતા. 2021માં સભ્ય તેઓ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પસંદગી સમિતિના. 2022માં તેઓ ઇન્ચાર્જ રહ્યા ગાંધીનગર અને અસારવા વિધાનસભાના. 2023થી તેઓ સેવાકીય કાર્યોમાં જોડાયા અને તેમના પત્ની છે એ કોર્પોરેટર પર છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણીની પણ આ પસંદ માનવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીની પણ પ્રથમ પસંદ રહેનાર રમેશ ચાવડાને કોંગ્રેસ દ્વારા કડી બેઠક માટે ફરીથી ટિકિટ આપવામાં આવી છે. રમેશ ચાવડા હવે ઉમેદવારી ફોર્મ પણ ભરી ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રમેશ ચાવડાનું સ્થાનિક રાજકારણમાં ખૂબ જ મજબૂત પ્રભુત્વ છે અને તેમના પત્ની હાલમાં કડી નગરપાલિકામાં નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે. પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારની તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે. કડી કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર ચાવડા રમેશભાઈ મગનભાઈ ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ રોહિતવાસ નવરામી ચોક કડી પર્વતમાં રહે છે અને તેમણે BA LLB સુધીનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયમાં તેઓ વ્યાપાર સાથે સંકળાયેલા છે અને કોંગ્રેસ પાર્ટીના એક્ટિવ નેતા પણ છે. મહત્વનું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ જિલ્લામાં આવતી આ બેઠક અનામત છે. ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના મૃત્યુના કારણે આ બેઠક ખાલી પડી હતી. પેટા ચૂંટણી એટલે યોજાઈ રહી છે. ગુજરાતના પ્રખ્યાત ગાયિકા કાજલ મેરિયાએ પણ અહીં ટિકિટ માંગી હતી. પાર્ટીએ અહીંથી રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટીએ, જ્યારે કોંગ્રેસે કડીના ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ ચાવડાને ટિકિટ આપી છે. 17થી ચૂંટણીમાં કરસનભાઈ સોલંકી સામે 7,746 મતોથી હારી ગયા હતા. રમેશ ચાવડા 2012થી 2017 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠક પરથી સતત 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ બેઠક 2009માં અનામત રાખવામાં આવી હતી. અહીં રમેશભાઈ ચાવડાએ ખાસ એક વાતનો ઉલ્લેખ કર્યો છે એક ઇન્ટરવ્યૂમાં કે પાર્ટીએ મારા પર ખૂબ જ વિશ્વાસ રાખ્યો છે અને મારી પસંદગી કરી છે તો હું પાર્ટીને પણ નીચું નહીં જોવા દઉં. એટલે લાગી રહ્યું છે કે કડીમાં પણ જે માહોલ છે એ ખૂબ જ ગરમાયેલો જોવા મળશે. અહીં ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર પણ જોવા મળી શકે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.